હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? આઈ હોપ યુ વિલ બી હેપી એન્ડ હેલ્ધી. આજે આ વિડીયો દ્વારા હું તમને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા લેવામાં આવનાર પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 વિશે વાત કરીશ. જે વિદ્યાર્થીઓએ કોઈપણ કોર્સિસમાં માસ્ટર ડિગ્રીમાં 55% સાથે પાસ કર્યું છે તો તેઓ આ ટેસ્ટ માટે અપ્લાય કરી શકે છે. જનરલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે માસ્ટર ડિગ્રીમાં 55% જરૂરી છે, જ્યારે એસસી, એસટી, ઓબીસી કે ફિઝિકલી હેન્ડીકેપ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે 5% છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે માસ્ટર ડિગ્રીમાં 50% હોય તો તે લોકો એપ્લાય કરી શકશે. જે વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં નેટ, સ્લેટ કે સેટ એક્ઝામ પાસ કરેલી છે તો તેઓના સર્ટિફિકેટમાં જો પીએચડી ઓનલી લખેલ છે તો તેઓએ આ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની નથી. તેઓ સીધા જ પીએચડી માટે પ્રપોઝલ મૂકી શકશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ invites online applications for the entrance test PET for PhD program 2025-2026. તો જે વિદ્યાર્થીઓ કોઈપણ યુનિવર્સિટીમાં સ્ટડી કરેલું હોય પણ જે લોકોને માસ્ટર ડિગ્રીમાં મેં અગાઉ બતાવ્યું એ પ્રમાણે પર્સન્ટેજ છે અને જે લોકો પીએચડી પ્રોગ્રામમાં પોતાનું એડમિશન લેવા માગે છે તો એમણે એક એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે. તો તમે એના માટે ઓનલાઈન અપ્લાય કરી શકો છો. Filling the online application form and for the details regarding eligibility criteria, admission procedure, submission of online application forms, general instructions and guidelines, please visit PhD admission portal www.admission.bknmuerp.in. તો હવે તમારે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ વિશે અલગ અલગ ક્રાઇટેરિયા શું છે, એલિજિબિલિટી સ્ટાન્ડર્ડ શું છે જે મેં તમને હમણાં બતાવ્યું એ પ્રમાણે, એડમિશનની પ્રોસેસ શું રહેશે, ઓનલાઈન એપ્લિકેશન્સ ક્યારે તમારે રાઉન્ડ સ્ટાર્ટ થઈ છે, ક્યારે સબમિટ કરવાની છે અને બાકી જરૂરી સૂચનાઓ માટે વેબસાઇટ પર જઈ અને તમારે પીડીએફ રિફર કરવી પડશે. ઓનલી કેન્ડિડેટ્સ હુ હેવ રજિસ્ટર્ડ ઓનલાઈન વિલ બી કન્સિડર્ડ ફોર ધ એડમિશન પ્રોસેસ. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અપ્લાય કર્યું છે એ લોકોને જ એન્ટ્રન્સ ટેસ્ટ માટે એલિજિબલ ગણવામાં આવશે. તો અહીંયા તમને ઓનલાઈન એપ્લિકેશનની સ્ટાર્ટિંગ ડેટ આપેલી છે 8 સપ્ટેમ્બર 2025થી તમે ઓનલાઈન અપ્લાય કરી શકશો. ઉપર આપેલી છે વેબસાઇટ પર. અને લાસ્ટ ડેટ ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવાની આપેલી છે 22 સપ્ટેમ્બર 2025 ટિલ 5 PM. તો 22 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં તમે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ માટે અપ્લાય કરી શકશો. પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ધ ડેટ વિલ બી નોટિફાઈડ. હવે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ક્યારે છે તો એની ડેટ છે એ તમને ઈમેલ કે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. તો તમે ઉપરની વેબસાઇટ પર જઈ અને તમે તમારું જે એડમિશન માટે જો અપ્લાય કરવું હોય તો તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. અને જે લોકોની પાસે નેટ અને સ્લેટ બંનેની ડિગ્રી છે તો એ લોકોને પીએચડી માટે કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની નથી થતી. તો જે લોકોએ માસ્ટર્સ કરેલું છે, જેની પાસે નેટ સ્લેટ નથી અને પીએચડી કરવું છે તો આ ઓનલાઈન ટેસ્ટ માટે તમે અપ્લાય કરી શકો છો. જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ટેસ્ટમાં કેટલા પેપર રહે છે, કેટલા માર્ક્સે પાસ થવાનું હોય છે, આ રિલેટેડ માહિતી જોઈતી હોય તો મને કમેન્ટ કરી શકે છે, તો એના પર એક વિડીયો બનાવીને મૂકી દઈશ.